જય માતાજી, હર હર મહાદેવ। ઘણા ટાઈમ પછી આપણે પાછા આપણા ખેતર અભી મજા આયેગા ના ભીડો આવી ગયા છે। તો જાય આપણા ખેતરની અંદર બાજરી કેવડી છે એ બધી વાત કરવાના છીએ। अच्छा हमको सिखा रिया है અને શું શું પાક વાવેલો છે એ બધી વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો, આ છે આપણી મસ્ત મજાની ઝૂંપડી, જેની અંદર મરચા સૂકવેલા છે। તો આજે તમને અમારું ખેતર બતાવવાનું છે। मैं क्या करूं फिर, जॉब छोड़ दूं? ઓલા વખતે તમને મિત્રો લસણ દેખાડ્યું હતું। લસણ બી બહુ મોટું મોટું થઈ ગયું છે અને આ ગલગોટા વાવેલા છે સુગંધ માટે અને ફૂલ ચડાવવા માટે। આ છે વાલોળ, વાલોળ બી મોટી મોટી થઈ ગઈ છે। અને આ ઝાડવું તો હતું જ તે પહેલેથી। આ સીતાફળી છે, પણ એની અંદર સીતાફળ આવતા નથી, કેમ કે એવડી નીવડી જ રહી છે, મોટી નથી થતી। અને ઝૂંપડીની પેલી બાજુ એક જમરૂકડી છે, ત્યાં મસ્ત મજાના અને મીઠા જમરૂક આવે છે। આ જમરૂકડી છે, પણ જમરૂક તો હજી કાચા છે, તો ખાઈ શકાય તેવી હાલતમાં નથી। આ એક થોડુંક પાકલ લાગે છે, એ આપણે તોડીએ। આ જમરૂક નાના નાના છે, પણ બહુ મીઠા થાય છે। તો મિત્રો, હવે આપણે આગળ જઈએ અને બીજી નાળિયેરી વાવેલી છે એ બી દેખાડશું। કેવડી નાળિયેરી છે એ દેખાડી। રસ્તામાં આગળ જતા હતા, પણ અહીંયા ગારાની અંદર પગ ગળી જશે થોડુંક। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। ટપીને હાલવું પડશે, કેમ કે અહીંયા અમારે બાજુમાં જ તે અમારા બીજા ખેતરની અંદર પાણી પાય છે। તો અમારા ખેતરમાં પાણી થોડુંક આવે છે, તો ભીનો થઈ જશે એક ધોરિયો, તો જાળે જાળીને હાલવું પડશે, નકર તો આપણે બગડી જવું। મિત્રો, આ જમરૂક તો નાનું છે, પણ બહુ મીઠું છે। कैसा लगा मेरा मजाक? कंट्रोल कंट्रोल उदय। હા, તો બહુ બગડી જશે આપણે। મિત્રો, ઓલા વખતે તમને બાજરી દેખાડી હતી, આ બધી વાવેલી જ હતી અને અત્યારે ઘણી મોટી થઈ ગઈ હોય એવું લાગે છે। क्या बोला तूने? હજી 2-3 પાણી પાછું તો ખૂબ મોટી થઈ જશે અને ડુંડા બુંડા આવી જશે। પછી આપણે લણવાની ને એવું બધું હોય ત્યારે આપણે સુરતથી પાછા આવીશું બાજરી લણવા અને પછી એવું કરવા માટે। क्या बढ़िया था गुरु। આપણે 2 લાઈન નાળિયેરીની નાખેલી છે, આના 2 થી 3 વર્ષ થઈ ગયા છે, પણ બહુ વધતી નથી, કેમ કે ચોમાસું જાય એટલે પછી પાણીની થોડીક તાણ પડે છે। તો એ બી ઘણી બધી મોટી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો તેમ। देखा आपने लापरवाही का नतीजा है। આ બધી નાળિયેરી જ છે, 2 લાઈન નાળિયેરી નીકળેલી છે। અને આ દેખાય છે રીંગણા છે, શુદ્ધ દેશી રીંગણા। આ ચોળીનો વેલો છે, તમે જોઈ શકો છો તેમ। ચોળી બી ઘણી મોટી થઈ ગયેલી છે અને ભરાવદાર ચોળી આવેલી છે। આ ઢેગલો બતાય છે એ ઓલા વખતે તમને અહીંયા ઘઉં વાવેલા હતા, પરંતુ લણી નાખ્યા, તો એનો હલર હોય એના ઘઉં છે। એ તો બાજરો તો ઘરે બી પોગાડી દીધો છે। क्या बोला तूने? બાજરો હું કહું, આવા રીંગણા ઉતાર્યા છે આની અંદરથી, આ રીંગણીમાંથી, અને એવી રીતના બધા આ ધાણા વાવેલા છે। ધાણા મીન્સ કે કોથમરી। अच्छा हमको सिखा रिया है કોથમરી છે, કોથમરી શરીર માટે બહુ સારી। આ મરચા છે, મરચા બી પાકી ગયેલા છે, મરચા બી વાવેલા છે થોડી ઘણી જગ્યાએ। અને નાળિયેરી તો તમે જોઈ જ શકો છો, નાળિયેરી બી છે। સોળીનો બીજો એક વેલો છે, આ જોઈ લો।
સોળી બહુ અમારે મસ્તની થાય છે. આ બીજું અહીંયા લસણ વાવેલું છે. આ વસ્તુ લસણ છે. અને આ બીજા એક મરચાના છોડ છે. આમાં જાતના મરચા વાવેલા છે. આપણે ઓલ્લા હેઠેથી આ હેઠે વિયેવા છીએ અને આ હેઠે આપણે ધોરિયો કરીએ છીએ. ધોરિયો એટલે અહીંથી આપણે પાણી પાઈએ છીએ. મિત્રો આ ઝાડવાના કારણે અહીં કાંઈ ઉગી શકતું નથી, એટલે ઉગે ને તો એ ઓછા પ્રમાણમાં ઉગે છે. આપણે છાયા માટે ઝાડવા રાખેલા છે. અને આ બાજરી તમે જોઈ શકો છો મસ્ત મજાની અને ઘનઘોર થઈ ગઈ છે. અને હવે ટૂંક જ સમયની અંદર 2-3 પાણી પાશું એટલે પાકી જશે, પછી આપણે લણવા આવીશું. આ ઝૂંપડીથી લઈ અને આ ઝૂંપડી એ બેની વચ્ચે મારું ખેતર છે, જેની અંદર બાજરી જ વાવેલી છે ટોટલિંગ જગ્યાએ. અને સાથોસાથ ખાવા માટે, ઘર માટે રીંગણા વાવેલા છે, મરચાં વાવેલા છે, એવી બધી વસ્તુ પણ વાવેલી છે. એટલે કે ખાલી ઘર માટે જ વાવેલી છે, વેચવા માટે આપણે કંઈ બહાર વાવતા નથી. આ આપણી લાઈન છે અને તમને ધોરિયા દેખાડી દઈ એટલે ત્યાંથી અમે પાણી પાઈએ. આ વોચ છે ધોરિયાનો. અહીંથી પાણી પાવાનું, અહીંયા પાણી પડે એટલે મશીન આપણે ચાલુ કરવા જઈએ તો પાણી આવે તો અહીંયા પડે, અને અહીંથી બધે ધોરિયાથી પાણી પાતા હોય છે. આપણે નાખા વાળતા હોય છે. રીંગણા અને પાંદડી ને એવું બધું આપણે ઉતાર્યું છે. આમ ઉતાર્યું છે આપણે એકલાય ઉતાર્યું. હું પાંદડી વીણું છું, તમે જોઈ શકો છો તેમ ઘમઘમાટે વીણી નાખી એટલી જુઓ. હા છે ટમેટા. આ હોય ખાટા મીઠા, એટલે ટમેટી કઈ બધા સૌરાષ્ટ્રમાં ખાટા મીઠા લાગે, તમને મજા આવે આ ખાવાની. શાકમાં નાખો તોય મજા આવે, આમનું ખાવ તોય મજા આવે. આવા હોય આવા. આપણે એકાદી 2 સોળી તોડીએ, સોળી ખાઈએ. સોળી બી બહુ મીઠી લાગે. તો આવી રીતના અમારી વાડી હતી, અને વાડીએથી આવ્યા તો ખાલી હાથે ન જવાય, એટલે આ બાજકી ભરીને રીંગણા કાઢ્યા છે. અને આ બીજો મિક્સ મસાલો, ટમેટા, પાંદડી, સોળી ને એવું બધું. તો વિડીયો બસ આટલો જ તે. હવે મળશું નવા બ્લોગ સાથે. હવે જ્યારે દેહમાં આવશું એટલે પાછા આપણે ખેતર આવશું ને બાજરીનો દર્શન તો ન કહેવાય, પણ શું કહેવાય, બાજરી કેવડી થઈ, ડુંડા આવ્યા કે નહીં, એવું બધું દેખાડવાનું રહેશે.